નવસારી જિલ્લાના વતણમાં આવ્યો છે પલટો। લાંબા સમયના વિરામ બાદ ફરી ગ્રામ્ય વિસ્તારમાં શરૂ થયો છે વરસાદ। ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। શહેરમાં આવેલા દેવસર, દેસરા, સ્ટેશન રોડ, ડેપો રોડ સહિત અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। લાંબા સમય બાદ ફરી મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી। જી ભાવિન, લાંબા સમય બાદ વરસાદની એન્ટ્રી થઈ છે। જી ચોક્કસથી સંધ્યા, ઘણા લાંબા સમય બાદ કહી શકાય તો કે વરસાદની એન્ટ્રી થઈ છે નવસારી જિલ્લામાં। બફારો જે રીતના થઈ રહ્યો હતો અને બફારા બાદ જે લાંબા સમયથી વરસાદ છે નવસારી જિલ્લા, નવસારી શહેર સહિત ગણદેવી તાલુકા અને ચીખલી તાલુકાના, ખાસ કરીને ગણદેવી તાલુકાના દેવસર, દેસરા, સ્ટેશન સહિતનો જે વિસ્તાર છે અને સાથે બિલીમોરા જે શહેર છે ત્યાં પણ ભારે પવન સાથે જે રીતના વરસાદની શરૂઆત થઈ છે તેના કારણે આંશિક જે ગરમી જે હતી, બફારો જે હતો એમાંથી રાહત લોકોને મળી છે। સંધ્યા, જી આપનો આભાર। તો નવસારીમાં વરસાદનું આગમન થયું છે। લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। બફારાથી લોકોને રાહત પણ મળી રહી છે। બનાસકાંઠા જિલ્લાના થરાદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। એક મહિલાને આખલાએ અડફેટે લીધી હતી। આખલાએ અડફેટે લેતા મહિલા બસ સાથે ટકરાઈ હતી। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ। પાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ઘાસચારો નાખવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી રહી છે। રખડતા ઢોરને પકડવા સ્થાનિકોએ માંગ કરી છે। તો થરાદમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે। ઠેર ઠેર ઘાસચારો નાખવામાં આવે છે, જેના કારણે ઢોર રસ્તા પર રખડતા જોવા મળે છે અને ઘાસચારાની લાલચમાં ત્યાં સુધી પહોંચે છે। બજાર વિસ્તારો હોવાથી ત્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર પણ હોય છે અને આવા સમયે લોકોને જે પશુઓ હોય છે તે અડફેટે લેતા હોય છે અને આવી જ એક ઘટના સામે આવી છે। રખડતા ઢોરના કારણે એક મહિલાને ઈજા પહોંચી છે। માતરના વસોમાં ગણેશ વિસર્જન યાત્રા પર થયેલા હુમલા મામલે નોંધાઈ ફરિયાદ। 12 લોકો સામે નામજોગ અને 10 લોકોના ટોળા સામે ફરિયાદ। શોભાયાત્રામાં ડીજે બંધ કરવા મામલે થઈ હતી જૂથ અથડામણ। સુરતમાં ટ્રેન ઉપર પથ્થરમારાની અફવા ફેલાવવા મામલે કાર્યવાહી કરાઈ। સુરત રેલવે પોલીસે અફવા ફેલાવનારની ધરપકડ કરી। યુવકે પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી ફેલાવી હતી અફવા। મોરબીમાં ગણપતિ વિસર્જન સમયે થયો હતો ચક્કાજામ। વિસર્જન બાબતે આયોજકો અને પોલીસ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી। મામલો બીચકતા ગણેશ મૂર્તિ 3 કલાક સુધી ક્રેન પર લટકતી રહેવાની નોબત આવી। લોકોએ રોષ ભરાઈ ચક્કાજામ કરી ભાર વિરોધ નોંધાવ્યો। સુરતના અમરોલીમાં ખાતે આવેલ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન બંધ। અસામાજિક તત્વોએ કારીગરોને અટકાવ્યા, સાથે જ ધમકીભર્યા પોસ્ટર લગાવાયા। ધમકીભર્યા પોસ્ટર લગાવનાર શખ્સો સાથે 7 વર્ષથી પોલીસ સકંજાથી બહાર। ધમકીને પગલે કર્મચારીઓ અને વેપારીઓમાં ભયનો માહોલ। સુરતના અમરોલીમાં અસામાજિક તત્વો બેફામ। અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ફરી એક વખત ધમકીભર્યા પોસ્ટર લાગતા ઉત્પાદન બંધ। પોસ્ટરને લઈને કર્મચારીઓમાં ભયનો માહોલ। અગાઉ પણ અનેક વખત અહીં લગાવાયા છે પોસ્ટર। મહેસાણામાં સિવિલના દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાનો આક્ષેપ। ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દેવાનો આક્ષેપ। દર્દી પાસે મોબાઈલ નંબર માંગી સદસ્ય બનાવી દેવાયો। દર્દીને જાણ થતાં દર્દીએ મચાવ્યો હોબાળો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। બનાસકાંઠામાં ભાજપના સદસ્યતા અભિયાનમાં શિક્ષકો જોડાયા। ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાથે શિક્ષકોના ફોટા વાયરલ થયા। શિક્ષકોને ભાજપના સભ્ય બનાવતા ઉઠ્યા અનેક સવાલ। ભાવનગરમાં વાયરલ થયેલા વિડીયો અંગે શહેર ભાજપ પ્રમુખે કરી સ્પષ્ટતા। કહ્યું, પાર્ટી તરફથી આવું કોઈ આયોજન નથી। સદસ્યતા અભિયાન અંગે નગરસેવકનો વિડીયો વાયરલ થયો હતો। 100 સભ્ય બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ તેવું કહેતા દેખાયા હતા નગરસેવક। નર્મદામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ડખો। ધારીખેડા સુગર ફેક્ટરીમાં ડિરેક્ટરને લઈ વિવાદ। થોડા દિવસ પહેલા સુનિલ પટેલની થઈ હતી નિમણૂક। નિમણૂકના થોડા દિવસ બાદ જ હટાવાયા। સુનિલ પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ પર કર્યા આક્ષેપ। રાજકોટમાં આઈટીના દરોડા મામલે મોટા ખુલાસો। લડાણી બિલ્ડરના 700 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા। ભાજપના નેતાનું પણ 10 કરોડનું રોકાણ હોવાનું સામે આવ્યું। લાડાણી બિલ્ડરે ડ્રાઈવરના નામે કર્યું હતું રોકાણ। 6
6 મહિના પહેલા ઝૂંપડપટ્ટીમાંથી મળ્યા હતા દસ્તાવેજ. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક દિવસીય ધરણા. કાયદા કથા ટીમે કર્યા ધરણા. હોસ્પિટલની કેટલીક ઇમારતો જર્જરિત હાલતમાં હોવાથી તાત્કાલિક કામગીરી કરવા કરાયા ધરણા. અમરેલીના ધારીમાં ડિમોલેશનનું ભૂત ફરી ધૂણ્યું. મુખ્ય માર્ગ પર ફરી ગેરકાયદે દબાણો થતા તંત્ર હરકતમાં. દબાણો સ્વેચ્છાએ હટાવી લેવા તંત્રની લોકોને અપીલ. મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને મામલતદારે ફૂટમાર્ચ યોજી. ગુજરાતીઓ બફારો સહન કરવા થઈ જાવ તૈયાર. રાજ્યમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેશે. વાતાવરણમાં 80% ભેજનું પ્રમાણ રહેવાથી બફારો અનુભવાશે. વરસાદે વિરામ લેતા બફારો વધ્યો. ડબલ ઋતુમાં રોગચાળો વકર્યો. વાયરલ ઇન્ફેક્શન, મચ્છર અને પાણીજન્ય રોગના કેસમાં થઈ રહ્યો છે વધારો. સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગનો રાફડો ફાટ્યો. બાળકોમાં શરદી, ખાંસી, ઝાડા અને ઉલટીના કેસમાં સતત વધારો. નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બાદ 12 દર્દીઓથી ઉભરાઈ. રાજકોટમાં પણ રોગચાળાનો કહેર. ડેન્ગ્યુના 29 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું. શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ઉલટી, ટાઇફોઇડ અને કમળાના કેસમાં પણ સતત વધારો. હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતાર. એક સપ્તાહમાં 13,568 ઓપીડી નોંધાઈ. એક સપ્તાહમાં ડેન્ગ્યુના 116, મેલેરિયાના 29, ચિકનગુનિયાના 14 અને સ્વાઇન ફ્લૂના 10 કેસ નોંધાયા. સૌથી વધુ વાયરલ ઇન્ફેક્શનના 2072 કેસ નોંધાયા. વાયરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો. વલસાડમાં ડેન્ગ્યુના કારણે 2 લોકોના મોત. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો. લોકોને સાવચેતી રાખવા તંત્રએ કરી અપીલ. હજુ પણ ગુજરાત છોડવા તૈયાર નથી મેઘરાજા. આ વખતની વરસાદની પેટર્ન બદલાઈ. આ વખતે શિયાળામાં પણ અષાઢ મહિનો યાદ આવી શકે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક નોંધાઈ. નર્મદા ડેમની સપાટી 137.54 મીટર પર પહોંચી. જળ સપાટી જાળવવા ડેમના 5 દરવાજા ખોલાતા વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામો એલર્ટ પર. અનરાધાર વરસાદથી ઝારખંડના ઉસરી ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. અવિરત વરસાદથી ધોધે રૌદ્ર રૂપ ધારણ કર્યું. દૂર દૂર સુધી ધોધ જોવા પ્રવાસીઓ પહોંચ્યા. ઝારખંડના ધનબાદમાં 3 દિવસથી મેઘરાજા કરી રહ્યા છે તોફાની બેટિંગ. મેથન ડેમની જળસપાટીમાં વધારો થતાં નદીમાં પાણી છોડાયું. દામોદર નદીમાં પાણી છોડાતા નદી તોફાની બની. નદી કિનારાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઝારખંડના ગુમલામાં અવિરત વરસાદ. દક્ષિણી કોયલ નદી ગાંડીતુર થઈ. નદીમાં પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થયો. નદી પરના પુલ સુધી પાણી આવી જતા પુલ પરથી પસાર ન થવા તંત્રએ અપીલ કરી. ઝારખંડમાં અવિરત વરસાદથી બિહારમાં નદીઓ તોફાની બની. નાલંદામાં લોકાઈ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. નદીના નીર રસ્તા પર ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. જિલ્લાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ નજીક નદીમાં પડેલા એક વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું. નદીમાં નહાવા ઉતરતા વૃદ્ધ સ્લીપ થયા હતા. ઘટનાની જાણ થતાં એસડીઆરએફની ટીમ મદદ માટે દોડી આવી. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સરયુ નદીએ ભયજનક સપાટી વટાવી. ભયજનક સપાટીથી 45 સેન્ટીમીટર ઉપરથી વહી રહી છે સરયુ નદી. કિનારાવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું. લોકોને નદી કાંઠે ન જવા અપાઈ સૂચના. મધ્યપ્રદેશના પન્નામાં જંગલ સફારી દરમિયાન દેખાયો વાઘ. જંગલમાં લટાર મારતા વાઘના દ્રશ્યો પ્રવાસીના કેમેરામાં કેદ થયા. વરસાદી માહોલ વચ્ચે વાઘ દેખાતા પર્યટકોમાં ખુશીની લહેર છવાઈ. વલસાડમાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો. છીપવાડમાં શ્રીજી ડેરીમાંથી 60 કિલો શંકાસ્પદ પનીર પકડાયું. છેલ્લા ઘણા સમયથી હલકી ગુણવત્તાનું પનીર વેચાતું હોવાની મળી હતી ફરિયાદ. જૂનાગઢના પ્લાસવા ગામમાં નકલી ડોક્ટર ઝડપાયો. દુકાન ભાડે રાખી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો નકલી ડોક્ટર. કોઈ ડિગ્રી કે અભ્યાસ વગર એલોપેથી અને સ્ટીરોઇડ જેવી દવાઓ આપતો. પોલીસે દવાનો જથ્થો જપ્ત કરીને યુવકને કર્યો જેલ હવાલે.
સુરતના ગોડાદરામાં નકલી પોલીસ ઝડપાઈ. ખોટા કામ કરો છો એવું કહીને ફરિયાદી પાસે રૂપિયાની માંગણી કરી. રૂપિયા નહીં આપો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. ફરિયાદના આધારે પોલીસે બંને ભેજાબાજુની કરી ધરપકડ. અમદાવાદના વાયએમસીએ ક્લબમાં સીબીઆઈના નામે રેડ કરીને ફિલ્મ મેકરને ધમકાવવાના અને મોબાઈલ ફોન પડાવવાના પ્રયાસનો મામલો. પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી. એડ ફિલ્મ મામલે ફરિયાદી સાથે બોલાચાલી થઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી. ટીઆરપી ગેમ ઝોનના આરોપી મનસુખ સાગઠિયા દ્વારા પાસ કરાયેલી ફાઇલોની થઈ શકે તપાસ. છેલ્લા 3 વર્ષમાં અપાયેલી નોટિસ ફાઇલની ફરી તપાસની શક્યતા. જો તપાસની અરજી રાજકોટ કમિશનરને મળે તો થઈ શકે તપાસ.